हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। छोकरो ने दादा बे उभेला एमां दादाए कीधुं छोकरा तू जल्दी संताई जा तारा साहेब सामेथी आवे छे तू हमणां 2 દિવસથી स्कूले जतो नथी। छोकरो के दादा तमे संताई जाओ कारण के हूँ एमने कहीने આવ્યો છું કે મારા દાદા ગુજરી ગયા એટલે હું અઠવાડિયું નહીં આવું। एक बेने આવી રીતે સત્સંગનો કાર્યક્રમ હશે ને તો બેને સભાપતિ પાસે જાહેર કરાવ્યું કે ભાઈ ફલાણા ભાઈનું નામ બોલો તો અને કયો ઘરે મહેમાન આવ્યા છે ઘરે જાય તો એ વળી સભાપતિ બોલ્યા કે ભાઈ સમભાઈ અહીંયા કથામાં બેઠા હોય તો એ ઘરે જાય મહેમાન આવ્યા છે। ત્યાં તો સમ ભગત ઊભા થયા તે એમના પત્ની પાછળથી બોલ્યા કે હવે બેસો કોઈ આવ્યું નથી હું તો ખાલી ચેક કરતી હતી કથામાં બેઠા છો કે બહાર આંટા મારો છો। એક જણાને પૂછ્યું એલા તું આમ એટલો બધો ટેન્શનમાં આવી જાય ત્યારે શું કરતો કે મંદિરે જઈને બેસું તો કે પછી ન્યા જઈને આમ ધ્યાન કરતો હોઈશ તો કે નહીં ન્યા બધા એના ચપ્પલ પીડ્યા હોય ને આડાવડા કરી નાખું પછી બેઠો બેઠો જોઉં હું થાય છે। એક માજી એટીએમમાંથી રૂપિયા ઉપાડવા ગયા ને તો જુવાનીઓ નીકળો ઓલા માજી કે બેટા લે ને આમાંથી રૂપિયા કાઢી દે ને તો કાર્ડ નાખીને ઓલા જુવાનિયાએ માજીને પૂછ્યું માજી કોડ માજી કે કોડ તો ઘણા હતા ગગા તારા દાદા ગુજરી ગયા નહીતર તો હજી મુંબઈ જાવું તું। સાહેબે 30 દિવસ સુધી ભેંસ વિશે ભણાવ્યું। ભેંસને 2 શિંગડા હોય ભેંસ કાળી હોય 4 પગ હોય 4 આંચળ હોય ને ભેંસનો પોદળો લીલો હોય। એમાં 31મા દિવસે ઇન્સ્પેક્શન આવ્યું ને અધિકારી સાહેબ આવ્યા એક છોકરાને ઊભો કરેલા ઊભો થા ઢોર ઢાખર રાખો છો તો કે હા સાહેબ ઢોર ઢાખર રાખીએ છીએ। શું રાખો સાહેબ ભેંસ રાખીએ છીએ। એમ હા સાહેબ જો ભેંસને 2 શિંગડા હોય ભેંસ કાળી હોય ભેંસને 4 પગ હોય ભેંસને 4 આંચળ હોય દૂધ ધોળું હોય ને પોદળો લીલો હોય। સાહેબ કે સરસ બેસી જા। બીજાને ઊભો કર્યો વિદ્યાર્થીનો સૌથી મોટો શત્રુ આળસ છે તો આળસ વિશે બોલ। છોકરો કે સાહેબ આળસ છે ને ભારતનો રાષ્ટ્રીય રોગ છે ને એમાં સૌથી આળસુમાં આળસુ પ્રાણી હોય ને તો ભેંસ છે અને એ સાહેબ ભેંસને 2 શિંગડા હોય ભેંસ કાળી હોય 4 પગ હોય પછી આગળ નહીં ટેકો દો તમે। ઓલા સાહેબ મુંજાણા ગમે એ પ્રશ્ન પૂછું ને આવે છે શું ભેંસ કારણ કે એ ભણાતા શું છોકરાઓને ભણાવતા નથી જે પ્રશ્ન પૂછે ને વળી વળીને આવે ભેંસ। સાહેબ મુંજાણા સાહેબ કે કાંઈ વાંધો નહીં સાહેબ કે હારું જતા રહ્યા। 15 દિવસ પછી સમાચાર મળ્યા કે સાહેબનું એક્સિડન્ટ થયું છે ને આપણે બધાએ મળવા માટે જવાનું તો શિક્ષક એને વિદ્યાર્થી મિત્રો એ બધા ઓલા સાહેબને મળવા ગયા ખબર કાઢવા માટે ગયા તો સાહેબ તો સૂતેલા બધા વિદ્યાર્થીઓ ને ઓલા શિક્ષકો ક્લાસ ટીચર ને એ બધા આવ્યા પૂછ્યું કે સાહેબનું એક્સિડન્ટ કઈ કોની સાથે થયું એના સંબંધી બોલ્યા ભેંસ સાથે અને ત્યાં તો સાહેબ બોલ્યા એ ભેંસને 2 શિંગડા હતા 4 પગ 4 આંચળ ને પોદળો આપણે પાકું કરીને જાવું છો આજે। એક ડોક્ટર દર્દીની પાછળ પડ્યો એટલે કોઈએ કીધું ડોક્ટર સાહેબ તમે હારા માણા તેના દર્દીની પાછળ દોડે જાઓ છો। ડોક્ટર કે શું કરું 7 વખતથી મારી પાસે મગજનું ઓપરેશન કરાવવા આવે છે ને વાળ કપાવીને વયો જાય છે। મૂળ તો ગુજરાતી બંધો ને એ ગમે હતી ગુજરાતી તમે જુઓ દુબઈ ફરશે ઓસ્ટ્રેલિયા ફરશે ઇઝરાયલ ફરશે રશિયા જાપાન બધે ફરશે પણ 4 રસ્તે સર્કલ નહીં ફરે એ સીધે સીધો ત્યાંથી એક જણો નવો પરણેલો તેના 4 મિત્રો ભેગા થઈ અને કીધું કે ભાઈ તું નવો પરણો છો તારે પાર્ટી આપી જોઈ જમાડવા જોઈ। ઓલો કે પણ અત્યારે બપોરે 12:30 વાગ્યા હવે તો અમે જમી લીધું ને વાસણ ધોવાઈ ગયા છે તો કે નહીં અમને ભૂખ લાગી છે તારે જમાડવા જોઈએ અમને તું અમારો મિત્ર છો। મિત્ર એસા કીજીએ મિસકોલિયા ન હોય કા રૂબરૂ આવીને મળે ને કા સામેથી ફોન હોય।
એટલે આ બધા કહે છે કે ભાઈ તું અમને જમાડ તો સારું. તો કે ચાલો. પોતે રિસ્ક લીધું, ઘરે ગયા, એની ખબર હતી બધું વાસણ ધોવાઈ ગયા છે, જમી લીધું છે ને 12:30 આ ચારેયને લઈને જાઉં છું. એ પોતાના રિસ્ક ઉપર લઈને ગયો. કોઈ લગભગ અત્યારે આવું રિસ્ક કોઈ લે નહીં, કારણ કે રિસ્ક લઈને તો તમે અહીંયા બેઠા છો એવું લાગે છે મને. શું કેવું વિપુલભાઈ? એક બાઈ પોતા મારતી છે ને, તેનો પતિ આવ્યો ને એને પગલા પાડ્યા, દાય ચીડી એના પત્નીને. એણે બંદૂક લઈને મારી દીધી ગોળી. પોલીસને ખબર પડી, પોલીસ હવાલદારો બધા આવ્યા, પણ અંદર જાય નહીં. ઓલા સાહેબ આવ્યા, એ કેલા બહાર કેમ ઊભા? તો કે હજી પોતું નથી હુકાણું. એ પોતું હુકાય પછી જાય ને. એટલે આણે જઈને એના પત્નીને કીધું કે આ ચારેય મારા ભાઈબંધ છે સાચા, અને અમે હારે મોટા ત્યાં છે, હારે ભણ્યા છીએ, તો એણે આજે મને સામેથી કીધું છે તો આપણે જમાડવા છે. એના પત્ની ખીજાઈ ગઈ કે આવે તમે આવા ને આવા 12:30 લઈને આવ્યા, બધું વાસણ ધોવાઈ ગયા છે, હવે કાંઈ નથી, પણ જે હોય થોડું ઘણું બનાવી દે ને. હવે ઘરમાં સીધું સામાન નથી. ઓલો કે પણ તું શાંતિ રાખ, હું છે ને પાછલા દરવાજેથી સીધું સામાન લઈ આવું, ત્યાં સુધીમાં તું બધી તૈયારી કરી. એટલે પેલો તો બધું સીધું સામાન લેવા માટે ગયો ને, આ બાજુ એના પત્ની આવ્યા, ઓલા ચારેય મિત્રો બેઠા હતા ને ત્યાં આવીને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ઓલા મિત્રોએ પૂછ્યું કે ભાભી કેમ રડો છો? તો કે આ હાંભેલું જોઉં છું ને મને તમારા સામે જોઈને દયા આવે છે. કેમ? તો કે આ તમારો મિત્ર છે ને ટાણે કટાણે કોઈ પણ મહેમાનને લઈ આવે, અહીંયા પ્રેમ ભાવથી શીરો પૂરી ભજીયા બધું જમાડે ને પછી હાંભેલું લઈને વાહે થાય છે. ઓલા કે એવું ન હોય, એ અમારો મિત્ર છે, અમારી સાથે એવું ન કરે. ઓલાના પત્ની કે એ તમને લાગે તમે હાઠીખા જેવા છો, એ કઈ હાંભેલું ખમી શકો એમ છો નહીં. છતાંય ઓલા બેઠા ને આણે વાતચીત એવી કરી, આને થયું તો પછી આપણે ઊભું રહેવાય નહીં. એટલે એ લોકો કે તો અમે નીકળીએ પછી આવશું. તો કે સારું, તમે જો અહીંયા પાછળના દરવાજેથી જતા રહ્યો, આ બાજુથી આવશે તો વાહે હાંભેલું લઈને થશે ને રોકશે, પરાયણે આગ્રહ કરશે. તો આ બાજુ પાછળના રસ્તેથી ગયા ને પેલા એ પ્રવેશ કર્યો, પૂછ્યું ક્યાં ગયા મારા મિત્રો? તો કીધું વૈયા ગયા. કેમ? તો કે આ હાંભેલા હાટું થઈને. કેમ? તો કે એને હાંભેલું માગ્યું ને મેં આપ્યું નહીં એટલે એ વૈયા ગયા. તો કે એક હાંભેલા હાટું મિત્રોને કાઢી મૂક્યા. તો કે હજી દૂર નહીં ગયા, હવે હાંભેલું લઈને આપી આવો ને. અને ઓલો હાંભેલું લઈને પાછળ દોડ્યો કે અલા લેતા જાવ. ઓલા કે હવે ન લેતું જાય ભાઈ, કપાસી વાળા હતા ને તોય વૈંડિયું ઠેકે ગયા. એક બેન છોકરું તેડીને ઉભા હતા, સામેથી બસ આવતી હતી, એવી આમ મારો માર બસ આવતી હતી. ઓલા બેને ઊભી રાખો. ઓલા જોરદાર બ્રેક મારીને ઊભી રાખી. ઓલો ડ્રાઈવર કે બોલો બેન શું છે? તો કે ઓલું હોર્ન વગાડે ને ભોંપું આ છોકરો રોવે છે, છાનો રહી જાય. સાહેબે ક્લાસમાં છોકરાને કીધું એટલે કેમ મોડો આવ્યો? તો કે સાહેબ એમાં એવું હતું ને. તો કે અમને ઇંગ્લિશમાં જવાબ આપ. છોકરો મૂંઝાણો, અને આપણી ઇંગ્લિશ એ કે સાહેબ માય સાયકલ ઇઝ ફસિંગ ઇન કીચડ, નો હિલિંગ નો ડુલિંગ, નો આગે જાવિંગ નો પીછે જાવિંગ, ઓનલી ભોપુ હેડ સો આઈ એમ લેટ હો જાવિંગ. એમ એક પપ્પાએ કીધું કાલે તારું રિઝલ્ટ છે, જો રિઝલ્ટમાં નાપાસ થયો ને તો તું મને છે ને પપ્પા કહેતો નહીં. બીજે દિવસે રિઝલ્ટ લઈને આવ્યો એને પપ્પા કે શું રિઝલ્ટ આવ્યું? તો કે રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા. સાહેબે પૂછ્યું કે બોલ ખાતરની કેટલી જાત છે, ખાતરના કેટલા પ્રકાર? એક છોકરો ઊભો થયો કે સાહેબ પેલું કુદરતી ખાતર, બીજું રાસાયણિક ખાતર ને ત્રીજું તમારી જાણ ખાતર. એક જણો બસમાં ચડ્યો ને, બસમાં બેઠા તો એમાં એક જણો બોલ્યો એ કે આળું વોટ્સએપ ને ફેસબુક માણસોને આગળ લઈ જશે એ વાત તો પાકી. કેમ? તો કે આજો ને મને 2 સ્ટેશન આગળ લઈ આવી. બસમાં ચડ્યા તો બસમાં જગ્યા નહોતી,
એટલે એક જણો અહીંયા મૂળ ગુજરાતી, એટલે આમ ટટ્ટાર ઊભો રહ્યો ને એને રાષ્ટ્રગીત શરૂ કર્યું, જનગણ મન અધિના. તો ઓલો બાજુવાળો ઊભો થઈ ગયો ને તો અહીંયા ભારત માતા કી જય કરીને બેસી ગયો. એક નાનકડો બાળક આવ્યો ઘરે, ઘરે આવીને કે મારા સાહેબે કાલ ગુલ્ફી મંગાવી છે. એને પપ્પા કે ગુલ્ફી? તો કે હા ઉનાળો છે ગુલ્ફી મંગાવી છે. તો કે મારે કાલ ગુલ્ફી લઈ જવાની છે. એના પપ્પા કે કામ કર, કાલે હું એ બાજુથી નીકળી સ્કૂલે દેવા, તું લઈને જા તો ઓગળી જાય, એના કરતાં હું કાલે જઈશ ને ઘરે દેતો જઈશ. તો બીજે દિવસે એ છોકરાના પપ્પા ઘરે ઓલા સાહેબના ઘરે ગુલ્ફી દેવા માટે ગયા. એટલે સાહેબ કે કેમ ગુલ્ફી? તો કે તમે કાલે મંગાવી હતી. છોકરો એવું કહેતો હતો કે સાહેબે ગુલ્ફી મંગાવી છે. તો કે એ તમારો છોકરો તોતડો છે, મેં સ્કૂલ ફી મંગાવી છે અને તમે આ ગુલ્ફીમાં પતાવી દેશો. ગામડામાં માણસો મૃત્યુ પામે ને એટલે બધા દુકાનો બંધ કરી દે અને અંતિમ યાત્રામાં જાય, સ્મશાનેથી પાછા આવી નાહી ધોઈને પછી દુકાનો ખોલે. સાચું ને? એમાં એક જણા એ બધી અંતિમ વિધિ બધી પૂર્ણ કરી અને દુકાન ખોલીને હજી જસ્ટ શાકભાજીની દુકાને ભાઈ બેઠા, ત્યાં એક જણો આવ્યો. એ કે ભાઈ તોત મરી ગયો ને? બોલો કે કોણ મરી ગયો? હજી તો અંતિમ યાત્રામાંથી આવ્યા છીએ હનાન કાઢીને, વળી કોણ મરી ગયો? તો કે તોત મરી ગયો. એ કે પણ કોણ મરી ગયું? તો કે શાકમાં નાખવાની કોથ મરી ગયો. હવે ઓલો કોથમરી માગે પણ એને થોડુંક તોતડ્યું. એ કે તોત મરી ગયો, તમારે જોતી તે તોત મરી? એક નાનકડો છોકરો ક્લાસની અંદર બધા ભણતા હોય ને તો પછી એમાં તરવા જવા માટે બધા વેન કરે. એ કે આપણે તુવામાં નાવા દાઈ, થોડોક તોતડો. તો કે તાલો, અને પાછું એટલો હરખ પદડું બધાની આગળ. તો એમાં બધા છોકરાઓ કે રાંધવું લીધું છે, હવે ઓલું રાંધવું નાખીને એને પકડીને પછી તરે. એ કે ધોઈ લ્યો, માપ લઈ લ્યો પેલા, પતિ પડદો. તો એમાં માપ લીધું તો કાંઠેથી માપ લીધું ને રાંધવું ઓડી ગયો. એટલે એ પ્રમાણે એ કે હવે બાંધી દો. હા મેં દુંદો તે દુંદા રે બાંધો. મોટો ગુંદો હતો. એ ગુંદાનું ઝાડ લગભગ 56-58 ઇંચનું. તો એની હારે બાંધ્યું, પણ માપ તો કુવા કાંઠેથી લીધું તો એટલું ટૂંકું પડે. અને આ કે પેલા તો હું જ પડી. તો એને વળી ઓલું રાંધવું પકડીને નીચે ગયો તો અડધી અટકી ગયો. એ કે ભલે તે ઓલી ભોયળું ઉપડી ગઈ. પાણી તો અડ્યું ને જે અડધે રહી ગયો, કારણ કે દુંદે બાંધ્યો તો. એટલે મને તેતો ઉપર તેતો. એને બે જણા ઉપર ખેંચો. એમાં 2-5 વર્ષ પછી મળ્યો. એટલે પૂછ્યું કે હવે કેમ ચોલી ભોળો ઉપડી ગઈ હતી ભરોળો? એ કે હવે તો હું બાથરૂમમાં તબે નાવું છું. એમાંય ફુવાલો તાલુ નથી તલતો. એ કે ટબે નાવું છું. સાસરે ગયા અને ભાઈ જમાડાને બધાને હરખ હોય ને, સાસુમાને હરખ હોય, અમારે ભૂરા આવ્યા છે. આમ તો બાપા ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબ પેટમાં કંઈક ગડબડ ગુડગુડ થાય છે. એટલે ડૉક્ટર સાહેબ કે કંઈ જમાય છે? તો કંઈ સાહેબ જમાય તો 3 છે, હાવ નકામાં. અરે એમ નથી કેતો ખવાય છે? તો કે સાહેબ ખવાય છે. તો જમાય અહીંયા જમવા માટે આવ્યા. સાસુમાન કયો અમારા ભૂરા આવ્યા છે, હારું કરીને જમાડ્યા. છેલ્લે ભાત પીરસવા આવ્યા. તો કે લ્યો ભાત. તો એ થોડાક તોતડા. એટલે ભાત પીરસવા ગયા. તો કે ધ્યાન તણે. એટલે સાસુમાં જ કહી ગયા. એ કે આ ઢેંટણે શું છે? કે લ્યો બાસમતી ભાત છે. તો કે ઢેંટણે. એ તો મૂંઝાઈને ઘરે ગયા. દીકરીને પૂછ્યું કે આ શું કે છે? તો કે તોતડા છે ને એમ કે છે ભાત ખાવાથી ઘેન ચડે.
એક છોકરાનો બિચારાને 45 વર્ષ થઈ ગયા ને તો મેળ પડતો નહોતો ક્યાંય. જ્યાં જોવા જાય ત્યાં બધા નાત પાડે. એમાં છોકરો ખીજાઈ ગયો. એ કે તમે મારા મહિલા પતિ તમે લીલ પૈણાવજો પણ મને નહીં પૈણાવો. એના બાપા કે તું તોતલો છો ને એટલે તારે યાર કોઈ પરણતું નથી. એ કે હું તોતલો છું એટલે નહીં, તમારે તોતલો છું ને એટલે નથી પૈણાવતું કોઈ. તે એમાં એક જણા એક જગ્યાએ ક્યાંક ગોઠવાઈ ગયું કે તારે છે ને અહીંયા જઈને કાંઈ બોલવાનું નથી, તારે જાનમનું અહીંયા બેસી રહેવાનું, અમે બધી વાતચીત કરશું. તો કે સારું ક્યાંક ગોઠવાતું જ ગોઠવી જ દો. તો એ બધા જોવા માટે ગયા. સામે કન્યા હતી તે ઓલી વળી ચા લઈને આવી. તે ચામાં કીડી બાળી ગયો. રેવાય નહીં ને. તે બોલ્યો તામા તીલી, તામા તીલી. તે ઓલે કન્યા બોલી કે તીલી નથી મતોલો, તે મતોલો. ત્યાં એના વેવાય બોલ્યા તે દોતું તું એવું દલી દ્યું. ક્લાસમાં છે ને ગામડાની સ્કૂલ ને સાહેબ રોજ સૂઈ જાય. એમાં એક વખત છોકરાએ આવીને કીધું કે સાહેબ શું તમે રોજ સૂઈ જાઓ છો, અને શું હોય તમને ભણાવી દો કંઈક થોડું. એટલે અમે લેખા કરી. સાહેબ કેવું નથી, હું સૂતો નથી હોતો, ઉપર જાઉં છું. શું કરો ત્યાં જઈને? તો કે ત્યાં મને બ્રહ્મા, શિવ, ઇન્દ્ર બધાય મળે છે. આ સરસ્વતી દેવી જે વિદ્યાની દેવી માં શારદા સરસ્વતી એ બધાય મને મળે છે. એ મને ભણાવે છે ને હું તમને ભણાવું છું. છોકરો કે વાહ સાહેબ બહુ સારું. અઠવાડિયા પછી છોકરો સૂતો હતો, છેલ્લી બેન્ચી છે એ જ છોકરો. સાહેબે જઈને ઉઠાડેલા હુઈ જાય. તો કે સાહેબ હું સૂતો નહોતો સાહેબ, હું ઉપર ગયો તો. એમ સાહેબ મને બ્રહ્મા મળ્યા, શિવ મળ્યા, ઇન્દ્ર મળ્યા, માં શારદા, માં સરસ્વતી બધાય મળ્યા. એમ હું કહેતા? એ કહેતા હતા કે તમારે સાહેબ હાવ ખોટા છે, કાંઈ અહીંયા આવતા નથી. એટલે ભેંસ વિયાણી ને તો બાપા બેઠેલા બળી ખાતા છે બેઠા બેઠા. તો નાનો છોકરો હવે એ આવ્યો કે બાપા શું ખાવ છો? હવે છોકરાને શું બળીમાં ખબર પડે. એ કે બાપા શું ખાવ છો? બાપા કે તું શું ખાવ? તો કે હું કેડબરી ખાઉં છું. બાપા કે હું ભેંસ બળી ખાઉં છું. એ કન્યા નવી નવી પરણીને સાસરે ગઈ. સવારમાં સાસુમાએ કીધું હવે શહેરમાં મોટી થયેલી એજ્યુકેટેડ કન્યા, તો એમાં સાસુમાએ પહેલા જ દિવસે સવારમાં કીધું કે જાઓ ભેંસને નીણ નાખી આવો. તો સવારમાં હાંજનું વાગોળતી છે ભેંસ, તો ફીણ વળી ગયા. એ કન્યા પાછી આવી. સાસુમાએ કીધું કેમ પાછા આવ્યા? તો કે ભેંસ તો હજી બ્રશ કરે છે, પછી જમશે ને. એક બાપા દવાખાને ગયા ને, બાપા કે ડૉક્ટર સાહેબ આ એક પગ બહુ દુખે છે. તો ડૉક્ટરને થયું બાપાને સલાહ આપું. બાપાને કે બાપા તમે 70 વર્ષ થયા ને એટલે પગ દુખશે. બાપા કે મારા 70 વર્ષ થયા, આ પગ 70 વર્ષનો થયો, આ હું 40 વર્ષનો છે, આમાં કાંઈ નથી દુખતું. એક ભાઈ દવાખાને ગયા, ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ આ પગ લીલો થતો દેખાય છે. એટલે ડૉક્ટર કે તમને ઝેરની અસર હોવી જોઈએ. દવા આપી. થોડા દિવસ પછી આવ્યા, ડૉક્ટર સાહેબ આ 2 પગ લીલા થતા હોય ને એવું દેખાય છે. ડૉક્ટર સાહેબ કે વહેલી તકે આનો ઈલાજ કરાવવો જોઈએ. એટલે એક કામ કરી આને કાપીને આપણે આર્ટિફિશિયલ પગ લગાડી દઈએ. તો કે સારું ડૉક્ટર સાહેબ જલ્દી કરો, પણ આ ઝેરની અસર ઉપર ચડે એ પહેલાં. તે 2 પગ કાપીને આર્ટિફિશિયલ ચડાવ્યા. થોડા દિવસ પછી એ લીલા થવા માંડ્યા. અને પછી ડૉક્ટરે નિદાન કર્યું. ડૉક્ટર સાહેબ કે બાપા તમારા લુંગીમાંથી કલર જાય છે. આમ તમે જુઓ કેવા કેવા દ્રશ્યો સર્જાતા. અત્યારે ખાલી 3 વખત ખાઓ તો ખાવાના કેટલી બધી આઈટમોની ખાવા સંબંધી ઘણી બધી વસ્તુઓ છે. 3 વખત નાવું ને 1 વખત ખાવું આવી હોત તો આ પરિસ્થિતિ કેવી સરસ. આમ આપણે નીકળ્યા હોય ને તો શૈલેષભાઈ આવો ને હાથ પગ ધોતા જાઓ ને અમારી ઘેરે. અને તમે સહપરિવાર ક્યારેક નાવાનો પ્રોગ્રામ ગોઠવો અમારી ઘેરે. કાલ તમારા ભાઈ નીકળ્યા હતા, અમે કીધું કે ભાઈ તમે અહીંયા થાતા જાઓ, તોય માયનાને પરાણે છબછબિયા કરીને ગયા.
તમે જુઓ જ ખરા કેવી પરિસ્થિતિ સર્જા. 3 વખત ખાવું, હું આખું લખીને લાવ્યો તમારા માટે હો. માનો કે હોટલો છે અત્યારે, બરાબર ને? તો હોટલોના બોર્ડ કેવા હોત? યમુના સ્નાન સેન્ટર, દર્શન સ્નાન પ્રદર્શન, આવા તો અને એમાંય પાછું નીચે બોર્ડ માર્યા હોત કે અમારી હોટલમાં તમને ફ્રેશ નાવાનું ગરમા ગરમ પાણી મળશે, નવા ડબલા, ટુવાલ અને બંધ આરામદાયક બાથરૂમ મળશે. અને પાછા લલચામણા એવા બોર્ડ માર્યા હોય. નથી અત્યારે હોટલમાં બોર્ડ મારે કે અમે એટલી તમને સુવિધા આપશું, આમ કરશું. એમ આમાંય બોર્ડ માર્યા હોત કે અમે તમારો વાહો કરી આપશું, પ્રેશર મોટરથી નવરાવશું, શેમ્પૂ કન્ડિશનરથી નવરાવશું, ફેસ વોશથી મોઢું ધોઈ દઈશું. આઉટ વોટર ઇઝ નોટ અલાઉડ. બહારનું વોટર અહીંયા ઉપયોગ, અમારા વોટરથી જ તમે નાહવાનું રહેશે. સ્નાનના પ્રકારો કેવા હોત? અહીંયા અત્યારે જમવા જાય તેમાં મેન્યુ કાર્ડ આવે. સ્નાનના પ્રકારો કેવા હોત? શાહી સ્નાન, મોટા મોટા અમીર માણસો, રોયલ રજવાડી સ્નાન આવે, ઓર્ગેનિક સ્નાન આવે, આયુર્વેદિક સ્નાન, પછી સ્ટીમ બાથ, સન બાથ, સાદું સ્નાન, સાબુ સ્નાન, શેમ્પુ સ્નાન, જે પ્રમાણે બજેટ એ પ્રમાણે સ્નાન. આ મને લાગે આ સાદું સ્નાન ને શેમ્પુ સ્નાન એ પાણીપુરી વાળીને લારીની જગ્યા લઈ લેત. ફુવારો રાખે કોઈ પણ આવે, ચાલો 5 રૂપિયાનું નવડાવી દો. નીમ તુલસી સ્નાન, એલોવેરા સ્નાન, ગરમ પાણીમાં મીઠાની કાંકરી નાખીને તમને નવરાવશું. હોટ બાથ, કોલ્ડ બાથ, ડ્રાય બાથ, બબલ બાથ, શાવર બાથ, મ્યુઝિકલ બાથ, સંગીતની સાથે તમને નવરાવવામાં આવશે. કેન્ડલ લાઇટ બાથ, ઇટાલિયન લાઇટ બાથ, ગુજરાતી બાથ, મૂળ કાઠિયાવાડી બાથ, એમાં છીપર ઉપર બેસીને ઠીકરેથી નવરાવવામાં આવશે ઘઈ ઘઈને. પછી અત્તરના પાણીવાળું સ્નાન, ગવામૃત, જેમાં ગૌ છાણ ને ગૌમૂત્રથી સ્નાન કરવાનું રહે. પછી ઘસી ઘસીને નાવું, માત્ર હાથ પગ ધોવા, સ્ટીમ બાથ, અરોમા બાથ અને ચોપડ સ્નાન. સ્નાનના જે પ્રકાર છે એમાં ચોપડ સ્નાન આવે છે, જેમાં ભીનું કપડું ખાલી ફેરવી દે, ભીનું કપડું ચોપડી દે, ચોપડ સ્નાન કહેવાય. શિયાળામાં સ્નાનના પ્રકારો આવત. નળ નમસ્કાર સ્નાન, નળને ખાલી નમસ્કાર કરી લે તો સ્નાન થઈ જાય. શિયાળાના બધા અલગ અલગ પ્રકારો આવત. એક જણો શિયાળામાં છે નાવા જતો તો બાથરૂમમાં, ત્યાં સમાચાર વાંચી ગયો કે શિયાળામાં ઠંડીમાં નાવાથી 3 જણાના મોત. એ પાછો વળી ગયો કે જીવ તાઈશું તો ઉનાળામાં નાહીશું. અત્યારે સાહસ ન કરાય. પણ એટલું તો યાદ રાખવું, ઠંડી મેં નાને કે લીએ ગીઝર की नहीं जिगर की जरूरत होती है. वाह वाह तो करो. इलाका किसी का भी हो, धमाका हमारा ही होगा. वाह वाह करो. कब आएगा ऐसा युग जब हारे हुए को दी जाएगी ट्रॉफी, भैंस देगी दूध और गाय देगी कॉफी. મને તેમ કે 2 ગામડા દઈ દે છે આ ઓમકાર ગ્રુપ. ખાસ કરીને આજે આ એક નૂતન નજરાણું, માનો કે 3 વખત નાવું અને 3 વખત 1 વખત ખાવું, આવું હોત તો એક વિઝ્યુલાઇઝ કરી અને ઘરે જઈને તમે આ ચર્ચાઓ કરજો કે માનો કે 3 વખત નાવું, 1 વખત ખાવું, તો બધી કલ્પનાઓ કેવી હોત. બાથરૂમનું સ્થાન રસોડાએ લઈ લીધું હોત ને રસોડાનું સ્થાન બાથરૂમે લઈ લીધું હોત. એવી ઘણા એવા ફોન આવે, સ્વામી અમે નવા મકાન કર્યા છે તો મહાપૂજા નવા બાથરૂમમાં સમૂહ સ્નાન રાખવાનું છે. ત્યારે આમાં તો જેટલી કલ્પનાઓ કરીએ એટલી ઓછી છે. પણ ખાસ કરીને આજે મંદિરનું એ નિર્માણ અને આજે પ્રથમ દિવસે જ આટલી મોટી સંખ્યાની અંદર તમે બધા ભાવિકો પધાર્યા અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આપણા હૃદયની અંદર પણ સત્સંગ અને ભક્તિ દિન પ્રતિદિન વૃદ્ધિને પામતી જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें